ઉપલેટા મામલતદારે બોલાવ્યો સપાટો। ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા કુલકી ગામ નજીકથી ચેકિંગ દરમિયાન સરકારી માર્કાવાળો પાવતી વગરનો સરકારી જથ્થો એક વ્યક્તિની સાથે ઝડપી પડ્યો। ત્યારે મામલતદારે કુલકી ગામ નજીકથી વાહન ચેકિંગ કરતા હતા, જે દરમિયાન એક છોટા હાથી વાહનની તપાસ દરમિયાન સરકારી માર્કાવાળો 50 કિલોના 21 કટ્ટા ચોખાના 1050 કિલો 35 કિલોના ચોખાના 2 કટ્ટા 70 કિલો કુલ 1120 કિલો ચોખા 30,240 કિંમતના અને મામલતદાર દ્વારા ICDS યોજનાના ચણાના 12 પેકેટ કુલ મળીને 12 કિલો, જેની બજાર કિંમત 840 રૂપિયા તેમજ વાહનની અંદાજિત કિંમત 80,000 મળીને કુલ 1,11,010નો મુદ્દામાલ જપ્ત કરીને ઉપલેટા પોલીસને સોંપવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।